વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. આ પ્રકરણના સ્વાધ્યાયના દાખલા આજે આપણે જોઈશું. હવે આ વિડીયો જોતા પહેલાં દરેક વિદ્યાર્થી પુસ્તક અને નોટબુક લઈને બેસે અને જે પ્રમાણે અહીંયા દરેક એક્ઝામ્પલની સમજૂતી આપવામાં આવે તે પ્રમાણે નોટબુકમાં સાથે સાથે લખતો જાય અને ગણતરી પણ કરતો જાય. ઓકે, તો આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં સ્વાધ્યાય દાખલા નંબર 1, જેમાં આપણને આપેલું છે કે 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતર રહેલા બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચે કેટલું બળ લાગશે. તો અહીંયા આગળ એક વિદ્યુત ભાર આપેલો છે જેને આપણે Q1 કહીશું. એ છે 2 × 10⁻⁷ કુલમ. બીજો વિદ્યુત ભાર આપેલો છે જેને Q2 કહીશું. એ છે 3 × 10⁻⁷ કુલમ. અને બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણને 30 સેન્ટીમીટર આપેલું છે. હવે આ અંતર સેન્ટીમીટરમાં છે, આને મીટરમાં રૂપાંતરિત કરવાનું રહેશે. એટલે 1 સેન્ટીમીટર એટલે 10⁻²² મીટર. તો આ મીટરમાં રૂપાંતરિત થયું અને આપણે બળનું મૂલ્ય શોધવાનું છે. આમાં કેના મૂલ્યની જરૂર પડશે મિત્રો, એ તમારે યાદ રાખવાનું છે. 9 × 10⁹. આ કેનું મૂલ્ય છે જે અચળ છે અને એ આપણે યાદ રાખવાનું છે. 9 × 10⁹ અને SI એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ. હવે આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધવાનું છે. તો કુલમના નિયમ પ્રમાણે F = K Q1 Q2/R². વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધી કિંમત આપેલી છે. કેની કિંમત છે 9 × 10⁹. Q1નું મૂલ્ય છે 2 × 10⁻⁷. Q2નું મૂલ્ય છે 3 × 10⁻⁷. અને અંતર R જે છે તે છે 30 × 10⁻². અને એનો વર્ગ છે. આ બધી કિંમત તમે મૂકશો એટલે ગણતરી કરતાં આપણને બળ મળશે 6 × 10⁻³ ન્યૂટન. ઓકે, તો હવે તમારી જાતે આ સૂત્રમાં કિંમત મૂકી અને એક વખતે ગણતરી કરી લેજો અને ચેક કરી લેજો. આટલો જવાબ તમને મળી જશે. સાવ સહેલું એક્ઝામ્પલ છે. કુલમના નિયમના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કે એનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ. Q1 Q2 અને R આપણને આપેલા છે. ઓકે, ચલો એ જ રીતે આપણે સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ જોઈએ, જેમાં આપ્યું છે કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું બળ આપેલું છે 0.2 ન્યૂટન. તો હવે અહીંયા આગળ બે બાબતો પૂછેલી છે. એક તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું હશે અને બીજું કે પ્રથમ ગોળાને લીધે લાગતું બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે. હવે અહીંયા આગળ જે વિદ્યુતભાર આપેલા છે તે આપણે જોઈએ. તો એક વિદ્યુતભાર છે Q1, એ 0.4 માઇક્રોકુલમ આપણને આપેલો છે. હવે 0.4 માઇક્રોકુલમ એટલે 10⁻⁶ કુલમ એટલે કુલમમાં રૂપાંતરિત કરવા પડે. બીજો વિદ્યુતભાર Q2 જે છે -0.8 માઇક્રોકુલમ, એને પણ આપણે કુલમમાં રૂપાંતરિત કરવા હોય તો 10⁻⁶ વડે ગુણવા પડશે. જે બળ લાગે છે તે આપણને આપેલું છે 0.2 ન્યૂટન અને આપણે શોધવાનું છે અંતર કેટલું. ઓકે, તો અહીંયા આગળ પ્રથમ ગોળા ઉપર જે બળ લાગે છે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા ગોળા પર 0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે લાગતું બળ આપણને આપેલું છે. ઓકે, તો અહીંયા આગળ બીજા ગોળા પર પ્રથમ ગોળાને કારણે કેટલું બળ લાગશે એ પણ આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ કુલમના નિયમના સૂત્રનો ઉપયોગ કરીશું. F = K Q1 Q2/R². ઓકે, આગળના એક્ઝામ્પલમાં Q1 Q2 અને R આપેલા હતા, આપણે F શોધવાના હતા. અહીંયા Q1 Q2 અને F આપેલા છે, આપણે R શોધવાના છે. તો R² આપણે સૂત્ર કરતાં બનાવી દઈએ. તો R² બરાબર થશે K Q1 Q2/F. ઓકે, તો અહીંયા આગળ જે કંઈ કિંમત મૂકશે, જો કેનું મૂલ્ય કેટલું છે 9 × 10⁹. આ તો તમારે યાદ રાખવું જ પડશે. 9 × 10⁹ SI સિસ્ટમ ઇન્ટરનેશનલમાં. ઓકે, કે એનું મૂલ્ય Q1 આપેલા છે, Q2 પણ આપેલા છે. મૂલ્ય લખવાનું છે એટલે માઇનસ લખવાની જરૂર નથી, યાદ રાખજો. અને F જે છે તે બળ આપેલું છે 0.2. આ બધી કિંમત મૂકશો તો R²ની કિંમત મળશે અને બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો Rની કિંમત મળે તો 0.12 મીટર આપણને મળશે અંતર. ઓકે, હવે અહીંયા આગળ એક ગોળા વડે બીજા ગોળા પર લાગતું બળ છે 0.2 ન્યૂટન.
તો બીજા ગોળા વડે પહેલા ગોળા ઉપર પણ એટલું જ બળ લાગશે 0.2 ન્યૂટન. બરાબર છે? તો યાદ રાખજો, એક ગોળો બીજા ગોળા ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો ગોળો પહેલા ગોળા ઉપર લગાડશે, માત્ર દિશા પરસ્પર વિરુદ્ધ હશે. તો અહીંયા આગળ બીજા ગોળા ઉપર લાગતું બળ પણ આપણે આટલું કહીશું અને પહેલા ગોળા ઉપર લાગતું બળ પણ આટલું જ કહેવાશે. ઓકે, ચલો આના પછી આપણે જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 3, જેમાં આપણને આપેલું છે કે કે ઈ સ્ક્વેર અપોન કેપિટલ જી એમ ઈ એમ પી, કે ઈ સ્ક્વેર અપોન કેપિટલ જી એમ ઈ એમ પી આનો ગુણોત્તર જે છે તે પરિમાણ રહિત છે તેવું આપણે સાબિત કરવાનું છે અને એના અંદર જે મૂલ્ય છે એ મુક્ત આપણને જે અચળાંક મળે છે તે અચળાંક પણ આપણે શોધવાનું છે. ઓકે, હવે આની ગણતરી જે આપણે જોઈએ તો સામાન્ય રીતે આવું કહી શકીએ કે અંશ અને છેદને આર સ્ક્વેર વડે ભાગતા કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અપોન કેપિટલ જી એમ ઈ એમ પી અપોન આર સ્ક્વેર. અંશ અને છેદને આપણે આર સ્ક્વેર વડે ભાગેલા છે. હવે કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એ કુલંબીય બળ દર્શાવે છે, એટલે કે વિદ્યુત બળ, અને જી એમ ઈ એમ પી અપોન આર સ્ક્વેર એ ગુરુત્વાકર્ષણ બળ દર્શાવે છે. આવા બંને બળ દર્શાવે છે એટલે ન્યૂટન અપોન ન્યૂટન એકમ થશે તો કેન્સલ થઈ જશે. તો અહીંયા ગુણોત્તર કેવો મળ્યો આપણને? એકમ રહિત ગુણોત્તર મળે છે. અને જો ગુણોત્તર એકમ રહિત હોય તો આ ગુણોત્તર પરિમાણ રહિત પણ કહેવાશે. ઓકે, હવે અહીંયા આગળ આપણે જોઈએ તો કેનું મૂલ્ય તમે જાણો છો 9 × 10⁹ SI. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એનું મૂલ્ય તમે જાણો છો 1.6 × 10⁻19 કુલમ. ત્યાર પછી કેપિટલ જી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણાંક એ પણ તમે જાણો છો 6.67 10⁻11 ન્યૂટન × મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. ઓકે, પછી એમ ઇલેક્ટ્રોનનું દળ એ પણ તમે જાણો છો 9.1 10⁻31 કિલોગ્રામ. ત્યાર પછી એમ પી પ્રોટોનનું દળ એ 1.66 × 10⁻27 કિલોગ્રામ. આ બધી કિંમતો અચળ છે અને જાણીતી છે. આ બધી કિંમતો કેનું મૂલ્ય, ઈનું મૂલ્ય, કેપિટલ જી એમઈ અને એમપી આ બધી કિંમતો અંદર મૂકો તો આનું જે ગુણોત્તર જે છે તે આપણને મળશે 2.3 × 10⁻39. ઓકે, તો આની કિંમતો આ સૂત્રમાં મૂકી અને તમારે ગણતરી કરી અને આટલો જવાબ આવે છે કે નહીં તે તમે ચેક કરી લેજો. ઓકે, ચાલો આના પછી આપણે જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 4. સ્વાધ્યાય દાખલા નંબર 4 આપણે જોઈએ. સોરી 4, 5 નહીં પણ ડાયરેક્ટ 6 જોઈશું. સ્વાધ્યાય દાખલા નંબર 6. ચોથા અને પાંચમાં કોઈ ગણતરી નથી, સીધે સીધું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો એક્ઝામ્પલ છે એટલે માત્ર જવાબ લખવાનો છે. હવે આપણે સ્વાધ્યાય દાખલા નંબર 6 જોઈએ. એની અંદર આપેલું છે 4 બિંદુવત વિદ્યુતભારો QA, QB, QC અને QD 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર રહેલા છે. તો કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? હવે આકૃતિ આપણે સમજી લઈએ. જો અહીં આગળ એક આપણે ચોરસ દર્શાવી દીધો. આ ચોરસના શિરોબિંદુ છે A, B, C અને D. અહીંયા આગળ વિદ્યુતભાર છે QA, આના ઉપર વિદ્યુતભાર છે QB, આના ઉપર વિદ્યુતભાર છે QC અને આની ઉપર વિદ્યુતભાર છે QD. હવે QAનું મૂલ્ય આપણને આપેલું છે 2 માઇક્રોકુલમ. QB એનું મૂલ્ય આપેલું છે -5 માઇક્રોકુલમ. QC એનું મૂલ્ય છે 2 માઇક્રોકુલમ અને QD એનું મૂલ્ય છે પાછું -5 માઇક્રોકુલમ. હવે આનું જે વિકર્ણ લઈએ આપણે, જે વિકર્ણ એકબીજાને છેદે છે, આ બિંદુ O જે છે એ ચોરસનું મધ્ય બિંદુ થયું. અહીંયા આગળ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે અને સ્મોલ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય આપેલું છે 1 માઇક્રોકુલમ. તો અહીંયા આગળ વિદ્યુતભાર કેવો છે? ધન છે. અહીંયા વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. અહીંયા આગળ વિદ્યુતભાર કેવો છે? ધન. અને અહીંયા આગળ વિદ્યુતભાર કેવો છે? ઋણ. હવે આપણે બિંદુઓ પાસે રહેલા સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે શોધવું છે. બરાબર છે? સંપાતપણાનો સિદ્ધાંત આપણે જોઈએ તો સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે એક કરતાં વધારે વિદ્યુતભારોની હાજરીમાં કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ, એટલે 4 શિરોબિંદુ પર જે 4 વિદ્યુતભાર છે એના વડે અહીંયા કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હોય? દરેક વિદ્યુતભાર વડે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય. ઓકે, સંપાતપણાનો સિદ્ધાંત. તો બિંદુઓ પાસે રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ જેને આપણે કોઈ સદિશ FO એ કેટલું હોય?
તો એ પરના વિદ્યુતભાર વડે ઓ પરના વિદ્યુતભાર પર લાગતું બળ સદિશ FOA, પછી બી પરના વિદ્યુતભાર વડે ઓ પરના વિદ્યુતભાર પર લાગતું બળ સદિશ FOB, ત્યાર પછી સી પરના વિદ્યુતભાર વડે ઓ પરના વિદ્યુતભાર પર લાગતું બળ સદિશ FOC, અને છેલ્લે ડી પરના વિદ્યુતભાર વડે ઓ પરના વિદ્યુતભાર પર લાગતું બળ સદિશ FOD. જો અહીંયા લખવામાં ખાસ ધ્યાન રાખો, જેની પર બળ લાગે છે એ સફિક્સ પહેલાં આવે, જેના વડે બળ લાગે છે તે પછી આવે. ઓકે, હવે આકૃતિમાં આપણે જોઈ લઈએ. આકૃતિમાં જો એ પરના વિદ્યુતભાર વડે ઓ પરના વિદ્યુતભાર પર લાગતું બળ, આ ધન વિદ્યુતભાર છે, આ પણ ધન વિદ્યુતભાર, એટલે અપાકર્ષી બળ લાગશે આ દિશામાં, જેને આપણે કયું કીધું FOA. આકૃતિ પર જ આખો એક્ઝામ્પલ આધારિત છે, એટલે આકૃતિ ખાસ ધ્યાન રાખીને સમજી લેજો. હવે જુઓ, સી પરનો વિદ્યુતભાર છે કેવો છે? ધન છે. અને ઓ પરનો વિદ્યુતભાર કેવો છે? ધન છે. તો સી પરના વિદ્યુતભાર વડે ઓ પરના વિદ્યુતભાર પર કયું બળ લાગશે? અપાકર્ષી બળ. તો આ દિશામાં લાગશે અપાકર્ષી, જેને આપણે કહીશું સદિશ FOC. તો અહીંયા આગળ જુઓ, કેન્દ્ર પર વિદ્યુતભાર અને બંને શિરોબિંદુ પર વિદ્યુતભાર સમાન છે, એટલે બળનું મૂલ્ય કેવું હશે? સમાન, પણ દિશા કેવી મળી? પરસ્પર વિરુદ્ધ. ઓકે, તો આપણે આવું લખી શકીએ, સદિશ FOA બરાબર માઇનસ સદિશ FOC. ખ્યાલ આવી ગયો દરેક મને? ખ્યાલ. તો અહીંયા આગળ એ પરના વિદ્યુતભાર વડે ઓ પરના વિદ્યુતભાર ઉપર અપાકર્ષી બળ લાગે આ દિશામાં, સી પરના વિદ્યુતભાર વડે ઓ પરના વિદ્યુતભાર પર અપાકર્ષી બળ લાગશે આ દિશામાં. તો બંને બળ વિરુદ્ધ દિશામાં થયા. વિદ્યુતભારોના મૂલ્યો સરખા છે, કેન્દ્રથી અંતર પણ સરખા છે, તો બળોના મૂલ્યો પણ સરખા હોય, દિશા કેવી મળે? પરસ્પર વિરુદ્ધ. એ જ પ્રમાણે તમે જુઓ, અહીંયા બિંદુ બી પાસે કયો વિદ્યુતભાર છે? ઋણ, અને ક્યુ પાસે ધન, એટલે કયું બળ લાગે? આકર્ષી બળ લાગે. તો આકર્ષી બળ આ દિશામાં લાગશે, જેને આપણે કહીશું સદિશ FOB. હવે અહીંયા જુઓ, ડી પરનો વિદ્યુતભાર કેવો છે? ઋણ છે, માઇનસ છે. ક્યુ પરનો વિદ્યુતભાર ધન છે, કયું બળ લાગે? આકર્ષી બળ લાગે. આકર્ષી બળ આ દિશામાં લાગશે, બરાબર? સદિશ FOD આ આકર્ષી બળ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે શિરોબિંદુ પરના વિદ્યુતભારોના મૂલ્યો સરખા છે, કેન્દ્રથી અંતર પણ સરખું છે, તો બંને બળોના મૂલ્યો કેવા હશે? સરખા હશે, પણ દિશા કેવી છે? વિરુદ્ધ છે. તો અહીંયા પણ આપણે લખી શકીએ છીએ સદિશ FOB બરાબર માઇનસ સદિશ FOD. ઓકે, હવે આપણે કિંમત મૂકી દઈએ. જો સદિશ FO બરાબર સદિશ FOA બરાબર શું છે? માઇનસ સદિશ FOC. પછી FOB બરાબર શું છે? માઇનસ સદિશ FOD. પછી પ્લસ શું છે? સદિશ FOC. પછી પ્લસ સદિશ FOD. તો પ્લસ ઓર માઇનસ કેન્સલ થઈ જશે, પરિણામી બળ કેટલું મળશે? 0 ન્યૂટન આપણને મળશે. ઓકે, તો આ સ્વાધ્યાય દાખલા નંબર 6 હતો. હવે જોઈએ આપણે સ્વાધ્યાય દાખલા નંબર 7. સ્વાધ્યાય દાખલા નંબર 7માં પણ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો પ્રશ્ન છે, એટલે આપણે લેતા નથી, ખાલી વાક્ય રચનામાં જવાબ આપવાનો છે. એટલે હવે સ્વાધ્યાય દાખલા નંબર આપણે 8 જોઈએ. એમાં આપેલું છે, બે બિંદુઓ વિદ્યુતભારો આપેલા છે QA અને QB, અને શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો તેમને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અને આ બિંદુ પાસે 1.5 × 10⁻⁹ કુલમ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર કેટલું બળ લાગશે? ચલો, એક વિદ્યુતભાર QA આપેલો છે, મૂલ્યો આપણે લખતા જઈએ. 3 માઇક્રોકુલમ, એટલે 3 × 10⁻⁶ કુલમ. બીજો વિદ્યુતભાર QB -3 માઇક્રોકુલમ, એટલે -3 × 10⁻⁶ કુલમ. અને અંતર બંને વચ્ચેનું અંતર આપેલું છે 20 સેન્ટીમીટર. બંને વચ્ચે અંતર કેટલું આપેલું છે? 20 સેન્ટીમીટર. બરાબર છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું મધ્ય બિંદુ પાસે તે શોધવાનું છે. અને મધ્ય બિંદુ પાસે Q બરાબર 1.5 10⁻⁻ કુલમ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું તે આપણે શોધવાનું છે. ખ્યાલ આવી ગયો દરેકને? હવે આકૃતિ બતાવી દો તમને. આ છે બિંદુ A અને આ છે બિંદુ B. અહીંયા વિદ્યુતભાર છે QA, અહીંયા વિદ્યુતભાર છે QB. આ બંનેને જોડતી રેખા, આ છે તેનું મધ્ય બિંદુ O. આ જે મધ્ય બિંદુ O છે ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું તે શોધવાનું છે. જો અહીંયા કયો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે QA, અને QB કેવો છે? ઋણ વિદ્યુતભાર છે. હવે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખા નીકળે એટલે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે કહીએ E1, એ આ દિશામાં છે. બીજું, ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થાય તો આના વડે બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, તે પણ આ દિશામાં હશે.
યાદ રાખો, ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે અને ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થાય. તો અહીંયા આગળ બિંદુ ઓ પાસે એક તો એ બિંદુ પરના વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર મળશે અને બી બિંદુ પરના વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ આ બંને ક્ષેત્રો એક જ દિશામાં મળે છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર થયું E બરાબર E1 પ્લસ E2. ખ્યાલ આવી ગયો દરેકને? તો અહીંયા આગળ આ વસ્તુ આપણે સમજવાની હતી દિશાને લઈને. ખ્યાલ આવી ગયો? તો એ પરના ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે, બી પરના ઋણ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે. આમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે, ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થાય, બંનેની દિશા એક જ આપણને મળે છે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બિંદુઓ પાસે કેટલું હશે? E1 પ્લસ E2. હવે આપણે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રને જાણીએ છીએ KQ/R². બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર છે KQ/R². તો અહીંયા આગળ લખીશું KQA/R² પ્લસ KQB/R². હવે અહીંયા R ડેશ જે છે અને R ડેશ કહીશું. R ડેશ બરાબર 20 સેન્ટીમીટર. બંને બિંદુ વચ્ચે અંતર 20 સેન્ટીમીટર. તો અહીંયાથી આ અંતર કેટલું હશે? 10 સેન્ટીમીટર. અને ઓથી બીનું અંતર પણ કેટલું આવશે? 10 સેન્ટીમીટર. તો R બરાબર આપણે લઈશું 10 સેન્ટીમીટર. અને મીટરમાં લખવું હોય તો 0.1 મીટર. મીટરમાં લખવું હોય તો કેટલું લખાશે? 0.1 મીટર લખાશે. ખ્યાલ આવી ગયો? તો જુઓ, R ડેશ શું છે? બંને બિંદુ વચ્ચેનું અંતર છે. અને ઓ બિંદુ કેવું છે? મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુથી એક બિંદુનું અંતર અડધું થઈ જશે, એટલે 20ના અડધા કેટલા થયા? 10 સેન્ટીમીટર. અને ઓથી બીનું અંતર પણ 10 સેન્ટીમીટર, એટલે 0.1 મીટર કહી શકાશે. હવે અહીંયા આગળ શું કોમન નીકળશે? K કોમન નીકળશે, /R² કોમન નીકળશે, અંદર QA પ્લસ QB. હવે કેનું મૂલ્ય તમે જાણો છો? 9 × 10⁹. કેનું મૂલ્ય કેટલું છે? 9 × 10⁹. આરનું મૂલ્ય 0.1. QA 3 માઇક્રોકુલમ, એટલે 3 × 10⁻². અહીંયા QB જે છે ને એ ઋણ છે, પણ ઋણ લેવાનું નથી. એનું મૂલ્ય આપણે એનું મૂલ્ય લઈશું ધન. વિદ્યુતભાર ઋણ છે પણ મૂલ્ય લઈશું એટલે ધન લેવાશે. એટલે એ વસ્તુનું ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓકે, આનું મૂલ્ય લેવાનું છે. મૂલ્ય લઈશું એટલે માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, એટલે 3. તો આના અંદર કિંમત મૂકશો એટલે આપણને ગણતરી કરતાં જવાબ મળશે 5.4 × 10⁶ N/કુલમ. ઓકે, હવે આ મધ્યબિંદુ ઉપર આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકીએ તો કેટલું બળ લાગે? તો વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુતભાર પર લાગતું બળ F બરાબર Q × E. તો Q આપણને આપેલો છે 1.5 × 10⁻19 કુલમ. એની કિંમત આપેલી છે. E આપણે શોધેલા છે. કેટલા મળ્યા? 5.4 × 10⁶. તો Q અને Eની કિંમત મૂકો તો આપણને બળ મળશે 8.1 × 10⁻³ ન્યૂટન જેટલું બળ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ગણતરી સૂત્રમાં તમારી જાતે કિંમત મૂકી અને ગણતરી કરીને ચેક કરી લેજો. બરાબર છે? આના પછી આપણે જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 1.9. સ્વાધ્યાય દાખલા નંબર 9. હવે 9મું એક્ઝામ્પલ જે છે સ્વાધ્યાયનું, એમાં એવું આપેલું છે કે એક તંત્રમાં બે વિદ્યુતભારો 2.5 10⁻7 કુલમ અને -2.5 10⁻7 કુલમ છે. અને એમના સ્થાન સદીશો આપેલા છે 0 0 -15 સેન્ટીમીટર અને 0 0 +15 સેન્ટીમીટર. તો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની છે. એક વિદ્યુતભાર QA 2.5 10⁻7 કુલમ, બીજો વિદ્યુતભાર QB -2.5 10⁻7 કુલમ. પહેલાંનો સ્થાન સદીશ આપેલો છે 0 0 -15 સેન્ટીમીટર. બીજાનો સ્થાન સદીશ જેને આપણે સદીશ R2 કહીશું 0 0 15 સેન્ટીમીટર. ઓકે, તો કુલ વિદ્યુતભાર કેટલો અને ડાયપોલ મોમેન્ટ કેટલી? કુલ વિદ્યુતભાર આપણે શોધવો હોય તો બંને વિદ્યુતભારોનો સરવાળો કરવો પડે. તો QAનું મૂલ્ય છે 2.5 10⁻7. QB માઇનસ છે 2.5 × 10⁻7. તો અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0 કુલમ. વિદ્યાર્થી મિત્રો, ડાયપોલ મોમેન્ટની જે થિયરી છે, વિદ્યુત ડાયપોલની થિયરી, એમાં આપણે કહેતા હતા કે વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય. કારણ કે વિદ્યુત ડાયપોલની વ્યાખ્યામાં આપણે એવું કહીએ છીએ કે સમાન મૂલ્યનો અને વિજાતીય વિદ્યુતભાર. મૂલ્ય કેવું હોય? સમાન. અને કેવો હોય? વિજાતીય. એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાતા બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. તો વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર આપણને શૂન્ય મળશે. બરાબર છે? હવે આપણે અહીંયા આગળ
વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શોધવાનું છે. એટલે આપણે જાણીએ કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જેને 2 સદિશ એ કહીએ તો એ આવશે સદિશ R2 માઇનસ સદિશ R1. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આપણે શોધવું છે જેને 2 સદિશ એ કહીશું. તો સદિશ R2 માઇનસ સદિશ R1. સદિશ R2 કેટલા છે? 0 0 15. પછી માઇનસ સદિશ R1 0 0 માઇનસ 15. હવે 0માંથી 0 જશે તો 0, બીજા પણ 0, 15 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 15 વચ્ચા 15 એટલે 30 સેન્ટીમીટર આપણને મળશે. હવે આનું આપણે મૂલ્ય શોધી લઈએ. મૂલ્ય એટલે માનાંકમાં 2 સદિશ એ બરાબર. અહીંયા શું કરશું તો પેલા 2 સદિશ એ કેટલા મળતા હતા? 0 0 0 0 કેટલા મળતા હતા આપણે? 30 મળતા હતા. 0 0 30 સેન્ટીમીટર આપણને મળ્યા હતા. શું મળ્યું હતું? સદિશ R2 માઇનસ સદિશ R1 આ મળ્યું હતું, જેને આપણે શું કહેતા હતા? 2 સદિશ એ. હવે મૂલ્ય શોધવું હોય તો શું કરવું પડે? દરેક ઘટકનો વર્ગ કરી સરવાળો કરી વર્ગમૂળ લેવું પડે તો આપણને શું મળશે? મૂલ્ય મળશે, જે માનાંકમાં આપણે લખીશું. તો પ્રથમ ઘટક એનો વર્ગ 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ 30નો વર્ગ. તો જવાબ કેટલો આવશે? 30 સેન્ટીમીટર અથવા તો 0.3 મીટરમાં લખીએ. ઓકે. હવે ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત ડાયપોલ પરના કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરનું મૂલ્ય. ઓકે. તો એક વિદ્યુત ભાર કેટલો હતો? 2.5 10⁻⁷ અને અહીં આગળ અંતરનું મૂલ્ય કેટલું છે? 0.3. આની ગણતરી કરો તો આપણને જવાબ મળશે 7.5 × 10⁻⁸ કુલમ ઇન્ટુ મીટર. તો આની ગણતરી તમે કેલ્ક્યુલેટરની મદદથી ચેક કરી લેજો. બરાબર છે. તો સાવ સહેલું છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ પીનું સૂત્ર, સદિશ પી બરાબર આવું સૂત્ર હતું, સદિશ પી બરાબર Q ઇન્ટુ 2 સદિશ એ. પણ જ્યારે મૂલ્ય લખતા હોઈએ તો સદિશ લખવાની જરૂર નથી, અહીંયા અંતરનું મૂલ્ય આવશે. ઓકે. તો આ ડાયપોલ મોમેન્ટ આપણને મળી ગઈ. ત્યાર પછી સ્વાધ્યાય દાખલા નંબર 10 જોઈએ. એમાં આપેલું છે કે 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે તો તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે? ઓકે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે ડાયપોલ મોમેન્ટ કેટલી આપેલી છે? P બરાબર 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. આટલી ડાયપોલ મોમેન્ટ આપેલી છે. 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર આ ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? તો વિદ્યુત ક્ષેત્ર છે 5 × 10⁴ ન્યૂટન અપોન કુલમ. આ વિદ્યુત ક્ષેત્ર છે 5 × 10⁴. હવે ડાયપોલ મોમેન્ટ ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે તેવું આપણને આપેલું છે. તો આપણે ટોર્કનું માન એટલે કે મૂલ્ય કેટલું તે શોધવાનું છે. ટોર્કનું સૂત્ર તમે જાણો છો, સદિશ ટાવ બરાબર સદિશ પી ક્રોસ સદિશ ઈ. આ સદિશ ગુણાકાર છે. સદિશ ગુણાકારમાં કયું વિધેય આવે? સાઇન. તો મૂલ્ય લખીએ ટાવ બરાબર પી ઈ સાઇન થીટા. ઓકે. પીનું મૂલ્ય આપેલું છે 4 × 10⁻⁹, ઈનું મૂલ્ય 5 × 10⁴, સાઇન થીટા એટલે સાઇન 30. સાઇન 30નું મૂલ્ય તમે જાણતા હશો. બધી કિંમત મૂકો તો જવાબ મળશે અને એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણને જવાબ મળશે 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે સ્વાધ્યાયના કુલ 1 થી 10 એક્ઝામ્પલ જોયા. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ.